વડોદરા શહેરના આજવા રોડ ઉપર જૂની અદાવતમાં કેટલાક યુવકો ઉપર સ્કોર્પિયો કાર ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવતા આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અગાઉ અહીં કેટલાક યુવકો વચ્ચે થયેલી માથાકૂટમાં સમાજ વિશે અપશબ્દો બોલાતા મામલો બાપોદ પોલીસ મથકે પહોંચ્યો હતો। જો કે સામસામે ફરિયાદ નોંધાયા બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતું, પરંતુ સ્થાનિકોના આક્ષેપ મુજબ આ સમાધાન બાદ પણ એક સ્કોર્પિયો કારનો ચાલક અવારનવાર વિસ્તારમાં આવી યુવકોને ધમકીઓ આપતો હતો। ગઈકાલે રાત્રે આ વિવાદે ત્યારે ગંભીર વળાંક લીધો, જ્યારે આરોપી સ્કોર્પિયો ચાલક અચાનક ધસી આવ્યો અને ત્યાં બેઠેલા યુવકો પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો। ગભરાયેલા યુવકો જીવ બચાવવા ભાગ્યા ત્યારે ચાલકે ફરીથી પૂર ઝડપે કાર પાછળ દોડાવી તેમને કચડવાનો પ્રયાસ કર્યો હતો। પોતાનો જીવ જોખમમાં મુકાયેલો જોઈને યુવકોએ બચાવમાં કાર ઉપર પથ્થરમારો કર્યો હતો, જેને કારણે ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી। આ હુમલા બાદ પીડિત યુવકો ન્યાય મેળવવા અને નજરે જોનાર પુરાવા સાથે બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા, પરંતુ સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે પોલીસે ગુનેગાર સામે કાર્યવાહી કરવાને બદલે ફરિયાદ કરવા આવેલા નિર્દોષ યુવકોને જ પોલીસ મથકમાં બેસાડી દીધા હતા। હાલ આ સમગ્ર મામલે પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે। અમારા છોકરાઓ જોડે અગાઉ પહેલા બબાલ થયેલી, એ બબાલની અંદર અમારા સમાજ વિષયમાં ખરાબ શબ્દ બોલેલા, એના માટે કંકાસ થયેલો અને પોલીસ ફરિયાદી બી થયેલી, જેથી બાપોદ પોલીસમાં આવી અને ફરિયાદી નોંધેલી બે પક્ષની, અને પછી એના પછી કોમ્પ્રો કરી નાખેલો, જેથી પછી કરીને જે છોકરો સ્કોર્પિયોવાળો છે વારે ઘડીએ છોકરાઓને ધમક્યો અને એવું તેવું બધું હાલવા માટે આવતો હતો, અને આજે બી એકદમ ઓછી તેનો આવી ગયો અને આ છોકરાઓ જ્યાં બેસે છે ત્યાં આગળ આવી એને સ્કોર્પિયો ચડાવતો, જેથી કરીને એ લોકો સ્કોર્પિયો પાછી આગળ જતી રહી તો એ છોકરાઓએ કંઈ એમના બચાવ માટે કંઈ પથ્થર માર્યો હશે। તો હમણાં પોલીસ સ્ટેશન આવ્યા, શું કહેવામાં આવ્યું ત્યાંથી? એ અમારા છોકરા જે ફરિયાદી કરવા આવ્યા તો અમારા છોકરાઓને એ લોકોએ અંદર બેસાડી દીધા।